તો ફાઇનલી છે ને અમે આપણા કિરાણા પપ્પા ત્યાંથી છે ને અમે જઈએ ઘરે. મોહિત જીજુ આવી ગયા. કોમલબેન જવાનો ટાઈમ થઈ ગયો. કેરી ખાઈ લીધી મને બરી કોઈ નહીં. કાનો ખવાય પપ્પા તો આપણા કોમલબેનનું બેબી જો આખે જાડીઓ છે જાડીઓ જોયો. એમાં હિરલ માસીનો ફોન આવ્યો તો હું તને કીધું કે આવી કાંઈ એમ કીધું કે આવું જ પછી એમ કીધું ને. ગુડ મોર્નિંગ, જય મુરલીધર, જય દ્વારકાધીશ, બધા ડાયરાને રામ રામ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? આપણે ગયા હતા 2 દિવસ માટે દ્વારકા, કેમ કે બધા આપણા મિત્ર છે ને જે યુટ્યુબર તેને ત્યાં ઘરે ખાલી એમ ફરવા ગયા હતા. ને આપણે ભરતભાઈનો બ્લોગ બને તો ભરતભાઈને લગ્ન થઈ જાય. ભરતભાઈ પ્યાર 100% છે ને વાંઢો છે હજી. તો અત્યારે છે ને યાર થાકડો લાગ્યો ને વાત જવા દેવો, બહુ થાકી ગયો. અહીંયા જો ઠામને બધું લઈને ફરે. કેવું રહ્યું તારા દ્વારકાનો સફર? વધારે બોલ જરાક. ઊભી રહે કેવો રહ્યો? કેવા લાગ્યા બધા માણસો? મજા આવી ગઈ? બહુ મજા આવી. ઘર જેવું લાગ્યું હે? થાકી ક્યાં ગઈ? તો આ ઠામને લઈને ફરે. આપણે કોમલબેન જો ઉઠી ગયા. કોમલબેન ઉઠીને જો બ્રશ કરે ને કોમલબેનની દીકરી છે ને માં જો દાદીમાના ખોરામાં. તો દાદીમાં ધૂન બોલે ને ત્યાં જો જોઈએ અહીંયા એ મારે વ્લોગમાં આવું. અત્યારે મારે છે ને જવાનું છે પાણી વારવા, કેમ કે આપણે મગફળી વાવવાની છે ને તો પહેલાં 2 વાર ખેતરને પાઈ દેવાનું ને પછી 3-4 દિવસ પછી વાવવાનું. હવે પહેલાં જઈએ આપણે વાડીએ. મેં 11-12 કોમર્સ કર્યું, પછી કોલેજના 3 વર્ષ કર્યા, બીકોમ ગ્રેજ્યુએટ થઈ ગયો. અત્યારે હું કામ કરું તમને ખબર છે? જો પાણી વારે ભાઈ, તમારો ભાઈ પાણી વારે પગું જવું જોઈએ ને. હવે ખાલી છે ને એટલા ક્યારે બાકી છે, કોઈ સાઈડ બાકી છે પણ અત્યારે છે ને એટલા બાકી છે. ને વાતાવરણ એકદમ કેમ છે ને ગરમીનું કામકાજ છે ને વાત જ તમે જવા દો. આ બગીચામાં જોઈએ આપણે ત્રોપાલ લૂંબડી પણ નબળા છે હમણાં, કેમ કે જમે અહીંયા છે ને થોડું કાદો ધૂળ નથી નાખી દીધી હવે તો કમી થઈ જાય ધીરે ધીરે નારળી હારી. હાલો ત્યારે પાણી વારીએ, બીજું તો શું કરીએ અહીંયા. ફાઇનલી બપોરનો થઈ ગયો છે 1 અને હું વાડિયાથી આવી ગયો છે ઘરે, કારણ કે ભાઈ ઉઠી ગયો હતો ને આવી ગયો તો પાણી વારવા. રાતા કોઈ અહીંયા પાણી આવ્યું અત્યારે ઉઠી ગયો ને અત્યારે થોડોક મહેમાન આવ્યા. તમે લીંબુ શરબત બનાવ્યું છે એકચ્યુઅલીમાં. એ હે લીંબુ શરબત. એ ક્યાં હે? એ લીંબુ તો અંદર તો રેલી. અમે હમણાં દ્વારકાના સફરમાં જતા થયા, થાકડો લાગ્યો બહુ, હાથું પગું દુખે હે, પણ મોજા આવી ગયો બાકી ખરેખર મજા આવી ગઈ કે નહીં? 1 નંબર. અહીંયા બોલો તો હાવ કાચ જીવો એ કામ છે એમાં ગોળો થઈ જાય એટલે રહ નાખ લઈ તો. અને આપણે બધા જ્યાં ઘરે ગયા, JSK લાઈફ છે, ડૉક્ટર ભરત છે અને જેકભાઈને બધા આપણે ભેગા હતા. ખૂબ જ મજા આવી. બધાનો સપોર્ટ આપણને ફૂલ છે. જેકભાઈ હોય, આપણો કલેજો ભરતો હોય, ભરતભાઈ ને ભરતા સોર્યું ભરતો, અને આપણા જયેશભાઈ મોઢવાડિયા, JSK લાઈફ, બધાનો દિલથી આભાર. પોતાના ઘર જેવો અમને રાખ્યા અને ખરેખર ટૂંકમાં અમને એક નહીં બધાના સ્વભાવ છે ને એકદમ શાંત છે, બહુ મસ્ત માણસ છે બધાય. અને અમે લીંબુ શરબત બને. હાલો ભાઈ, અમારા વ્લોગ જોતા હોય ને તો બધા લીંબુ શરબત પીવા એવું છે બધું. અમારા કમલબેન આવ્યા, બાપા હવે તો આ પી જાય આખું. આ તો આખું પી જાય ગેંડો. હાલો ભાઈ લીંબુ શરબત પી લે અને પછી જવાનું છે આપણે બધી વટાણે કહી દીધો લોકો થોડોક તમે જો એટલા લીંબુ શરબત પી લઈએ, બરાબર ને? અત્યારે હું જાઉં છું મારા ગામની અંદર, કેમ કે આપણા હા બાંધી લેવું સીટ બેલી બાંધી લેવું, ભૂલાઈ ગઈ. અત્યારે હું જાઉં છું મારા ગામની અંદર, કેમ કે અમારા કિરણ ભાભી છે ને સંજયભાઈને વાત એને તેડવા જવાનું છે. તો નાનું બેબીને 2 છે એટલે ગાડી લઈને જાઉં છું. હમણાં બસ ખાલી 1.5 કિલોમીટર છે, ચાલો તો હમણાં પહોંચી જઈએ ને પાછા આવીને પછી પાછો વ્લોગ ચાલુ કરીએ. તો ફાઇનલી છે ને અમે આપણા કિરણના પપ્પા ત્યાંથી છે ને અમે જઈએ ઘરે. બાવજો પાછળ હું તો બોલું હાલો તો જઈએ અમે સીધા ઘરે. એટલે કામ કરે તું? એટલે કેરી ખાઈ લીધી મને બરી કોઈ નહીં. કાનો ખવાય કામ થાય એટલે તારે વગર લેવાની. હું અહીંયા પાણીને અહીં હાલે ફરવા મારા કપડાને જોઈને આવવાને આને કઈ દઈ આવે. એક કેરી પડી હતી એટલે ઉલારી ગઈ લે. અડધી તો મને એમ કે 2 શીરું અલ્યો એ 2 શીર તમે ખાઈ લો. અટાણી ભાઈ એમ કરે યાર, હાજુ એકલી થઈ ગઈ.
એવું કઈ ખાલી મજા કરી મને કેરી છે ને નથી ઓછી હાલે આપણે ઓછી ખાઈ. હાલો તો પાણીનો શીશો પેલા આપણે ભરી લઈએ યાર. હવે તો ફાઇનલ છે ને ટ્રેક્ટર દાંતે હાંકીને આવી ગયો છે ઘરે. ઘરે એવો તમારે લેખીમાં જો અહીંયા આટા મારે. ઘરે આવે એટલે તરત સાનું બંધાણા હતા. લેખીમાં હિરલ માસીનો ફોન આવ્યો તો હું તને કીધું કે આવી કાંઈ એમ કીધું કે આવું જ પછી એમ કીધું ને. પછી હું કા ભીહું એક બે હોકી ગયો પછી અમારે લેખીમાં ને ભેહું ફૂટે તો જાય ને. કેટલી વાર કીધું મને હિરલ માસી કાવ. એ વાત તારે સાચી. હવે ઉઠીને કોકની ને માગવા જવું કે ડેરી જવું પડે કે ડેરી ઇન્જેક્શન વાળા ને અમે છે ને ભાઈ હું મારા લેખીમાં બેસે ને હું બે એકાદી ઓછી દવા દે ને પછી એક દી જાય આપણા ભરતભાઈના ઘરે ખાસ પાછા નિરાય જવું તો પડશે. જવું પછી આવી છે જ ને પેલી બાકી મેવર હતા મેવરો તો ને ત્યાં ફ્રી છે ને ત્યાં તને લઈ જાય પાકું. પાકું હા. તો અમે હે ને ટૂંક સમયમાં નહીં તો વાર લાગી જાય ગામમાં જવામાં. અત્યારે જો વાતાવરણ કેવું બહુ મસ્ત એવું લાગે યાર મજા જ આવી જાય. પપ્પા વાહ જો પપ્પા વાં બેઠા. અમારા કોમલબેન તો વાં કંઈક છોકરાને વાળ ઓરાવે. શિબલી શિબલી ઓ શિબલી આ શિબલી અમારા ભેગી એવી હતી દ્વારકા. અમારા કોમલબેનને જવાનું લાગે આજ. કોમલબેનને જવાનો ટાઈમ થઈ ગયો છે તો ઘરે. નહીં નહીં દુખાઈ ને હમણાં થશે. હા શાકુન બનાવી દે હે. હા લેખીમાં શા બને તો ઉતરે નહીં ઘરે. મોરો જ બનાવે કામ હોય. એને પૂછતો મને મજા આવી હતી કે દ્વારકા. તને તો કીધું તું કેતો હિરલ માસી આવવાનું તો આવી નહીં. દાઈ છોકરી છે. હાલો તો કોમલબેન ને હે ને આગળ તેડવા છે મોહિત એટલે કે અમારા જીજુ. જીજુ હમણાં તેડવા આવવાના હે. હાલો એ આવે પછી પાછો વ્લોગ કન્ટિન્યુ કરીએ. ત્યાં સુધી હું ફ્રેશ થઈ જાય. મારા વાળ નહીં હતી કપડાં બધું ગંદા ગંદા થઈ ગયા. હાલો તો પહેલાં આપણે ફ્રેશ થઈ આવીએ. પપ્પા તો આપણા કોમલબેનનું બેબી જો આખે ઝાડીઓ છે ઝાડીઓ જોયો. ગોલું એ ગોલું ગોલું છે કે ને બાકી કોમેન્ટ કરી દીધો તમે જરાક. મોહિત જીજુ આવી ગયા. કોમલબેનને જવાનો ટાઈમ થઈ ગયો ને હજી છે ને ભાઈ મારે નાવાનો ટાઈમ નથી થયો. જો હજી કપડા આવ્યા પાછા કેમ કે આપણે ટ્રેક્ટરમાં ડગરા બધા હતા. ના આવું અંબે બે ભાઈ છે ને ડગરા બધા હતા ટ્રેક્ટરના. હાલો તો કોમલબેન પાછા કહી દે આવીશો આવતા મહિનામાં એવું છે ત્યાં આવીશો. કેરી ખાવા આવીશો તો. હાલો ભાઈ તો આ વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો ને. લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ભૂલતા નહીં. સબ પર પરા નહીં સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.